ગુજરાતના મુખ્યમંત્રીનો ચહેરો ઘોષિત કરવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલે આજે જાહેરાત કરી છે અને મુખ્યમંત્રી પદનો ચહેરો આજે જાહેર કરવામાં આવ્યો છે। અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટી માટે સીએમ પદનો ચહેરો ઘોષિત કરવામાં આવ્યો છે। આ દરમિયાન ઈસુદાન ગઢવી સ્ટેજ પર ભાવુક પણ થયા હતા। આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજે ખુશી વ્યક્ત કરી છે, ઉજવણી પણ કરી છે। મને ઘણા બધા એવું કહેતા હતા કે તમે મૂર્ખ છો, ટોર્ચ ઉપર છો, પણ જે દિવસે મેં નક્કી કર્યું કે મારે સેફ નોકરી છોડી દેવી છે ને એકવાર મારે જોવું છે કે ખરેખર ગુજરાતની જનતા માટે આપણે શું કરી શકીએ। મેં જ્યારે રાજીનામું આપ્યું, ભાઈ શ્રી ગોપાલભાઈ અને ગુલાબસિંહજી બંને મારી પાસે આવ્યા। अरविंद जी नो फोन आयो कि सुदान आपको राजनीति में आना चाहिए। मैंने कहा कि साहब मैंने तो जिंदगी में मेरे कोई परिवार में सरपंच तक नहीं बना है और राजनीति में क्यों। तब अरविंद जी ने कहा कि देखो, अगर आप शो चलाते हो, आप आवाज तो उठाओगे, लेकिन ये निर्भर सिस्टम आपको वो काम करके नहीं देगी जो करना चाहते हैं, इसलिए सिस्टम में जाना पड़ेगा। राजनीति मेरा शौक नहीं, मेरी मजबूरी है। गुजरात की जनता की पीड़ा मुझसे देखी नहीं गई, इसलिए मुझे आना पड़ा। तब मैंने तय किया कि मैं राजनीति करूंगा। राजनीति मेरा शौक नहीं, मेरी मजबूरी है। गुजरात की जनता की पीड़ा मुझसे देखी नहीं गई, इसलिए मुझे आना पड़ा। जिस तरह से अरविंद केजरीवाल जी राजनीति बदलने के लिए निकले, मेरे जैसे छोटे किसान परिवार का बेटा आज अरविंद जी की राजनीति में इतनी बड़ी जिम्मेदारी का एहसास करवाते, ये अपने आप में बहुत बड़ी बात है। ગુજરાતની પ્રજાપતિ સાથ આપે અને અરવિંદજી, હનુમાનજી, ગોપાલજી બધા સર્વે ભાઈઓ બહેનો બધા એને આશીર્વાદ આપજો। ઈસુદાનભાઈનું કામ એને સફળતા હોવો જોઈએ। ભારત આપણું દેશ છે। જય મહામોગલ। તો આપણે સાંભળ્યું, ઈશુદાન ગઢવીએ કહ્યું કે રાજનીતિ એમનો શોખ નથી, એમની મજબૂરી છે। ગુજરાતની જનતાની પીડા એમનાથી સહન નથી થતી, એટલા માટે એ રાજનીતિમાં આવ્યા છે અને આજે સીએમ પદનો ચહેરો તેઓ ઘોષિત કરવામાં આવ્યા છે। આમ આદમી પાર્ટીના સંયોજક દ્વારા એમનું ફેમિલી ત્યાં ઉપસ્થિત હતું, એમના માતાએ પણ વાત કરી હતી। આજ અંગે વિગતો મેળવી છે સંવાદદાતા દિવ્યા ચૌહાણ પાસેથી। દિવ્યા, ખાસ કરીને આપે પણ ઈશુદાન ગઢવી સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી છે। સંદેશ ન્યૂઝની વાતચીતમાં શું કહ્યું એમને અને ઈશુદાન હવે આગળનું કઈ રીતની રણનીતિ સાથે આગળ વધશે? જિજ્ઞાસા, વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ હવે જોવા મળશે। ગુજરાતમાં ત્રીજી પાર્ટી એટલે કે આપ પાર્ટીની હવે એન્ટ્રી થઈ છે અને ત્રીજી પાર્ટી તરીકે અને ગુજરાતના સીએમ જો આપમાંથી જીતશે તો મુખ્યમંત્રી તરીકે ઈશુદાન ગઢવી હશે, તેવું આપ પાર્ટી દ્વારા આજે નિયુક્તિ છે, જાહેરાત કરવામાં આવી છે। હજી પણ ગ્રામ્ય વિસ્તારમાં જે આપ પાર્ટીનો ચહેરો બનેલા કે જે અત્યારે હાલ આપ પાર્ટી જે જંગી બહુમતીથી જીતે તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ દાવાઓ વચ્ચે ગ્રામ્ય વિસ્તારોથી લઈને સૌ કોઈ વિસ્તારોમાં જ્યાં હજી સુધી આપ પાર્ટીનું વર્ચસ્વ નથી રહ્યું તેવા સ્થળો ઉપર આપ પાર્ટી પહોંચવાનો પ્રયત્ન કરશે। સંદેશ ન્યૂઝ સાથે જે ખાસ વાતચીત થઈ ઈશુદાન ગઢવી સાથે, તેમાં પણ તેમણે જણાવ્યું છે કે જે કેજરીવાલની ગેરંટી છે તે તમામ મહિલાઓની સાથે જે દિવસો વીતશે તે પ્રકારે વેપારીઓથી લઈને મહિલાઓ સહિતના તમામ જે મુદ્દાઓમાં જે બેરોજગારીનો મુદ્દો હતો તે પણ હટાવી દેવામાં આવશે અને કેજરીવાલનો જે મુદ્દો હતો કે કેજરીવાલે જે ગેરંટી ગુજરાતની જનતાને આપી છે તે જ ગેરંટીના આધારે તે જ મેનિફેસ્ટોને બનાવીને વિધાનસભાની ચૂંટણીમાં આપ પાર્ટી જંપ લાવવાની છે। તમામ મુદ્દાઓ, તમામ દાવાઓ સાથે કે આજે ઈશુદાન ગઢવીએ સંદેશ ન્યૂઝમાં તમામ જનતાને પણ એક સૂચના આપી, એક અપીલ પણ કરી અને વોટ માટે હવે આવતીકાલથી મેદાને પણ ઈશુદાન ઉતરવાના છે। મુખ્યમંત્રી તરીકે પદના જાહેરાત જે પાર્ટીએ આપી છે તે જ પ્રકારે તેઓ જવાબદારી પણ નિભાવશે તેવી અને સાથે જ એક ઈશુદાન ગઢવી
જી ખેડૂત પુત્ર રહેલા છે, પત્રકાર પણ રહ્યા હતા અને હવે એક રાજકારણમાં તેમને જંપ લાવ્યું છે, ત્યારે આપ પાર્ટીનો ભરોસો અને ગેરંટી છે ગુજરાત પર ગુજરાતવાસીઓ બનાવી રાખશે. ગુજરાતમાં કેજરીવાલની ગેરંટી કાર્ડથી આગળ વધશે તેવું ઈશુદાને કહ્યું છે. બિલકુલ જી. દિવ્યા, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. આમ આદમી પાર્ટી એવી પહેલી પાર્ટી છે કે જેને સૌથી પહેલા સીએમ પદનો ચહેરો પણ જાહેર કર્યો અને ઉમેદવારોની યાદી બહાર પાડવામાં પણ અત્યાર સુધી આમ આદમી પાર્ટી સૌથી અવ્વલ રહ્યું છે. ઘણા બધા ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે. જો કે આજે ખેડામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં રોષ, નારાજગી સામે આવી અને એની પાછળનું કારણ એ છે કે ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી રહી છે પૈસા લઈને, એટલે કે ટિકિટ એ લોકોને જ આપવામાં આવી રહી છે જે પૈસા આપી રહ્યા છે. અને આજ અંગે વિગતો મેળવીશું સહયોગી કિન્નરી પાસેથી. કિન્નરી, બિલકુલ જીના સર, જે પ્રમાણે આજે આમ આદમી પાર્ટીએ સીએમ પદના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીને સામે લાવ્યા છે એક ચહેરા તરીકે, અને તેમણે સંગઠન આપનું સંગઠન મજબૂત હોવાની વાતો કરી છે. તેની વચ્ચે ખેડાની અંદર બળવો થયો છે આમ આદમી પાર્ટીમાં અને જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે, કાર્યકર્તાઓ દ્વારા બળવો કરવામાં આવ્યો છે. 35 જેટલા હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા છે. ખેડાની અંદર ટિકિટ માટે પૈસા માંગતા હોવાનો ઓડિયો ક્લિપ પણ એક વાયરલ થઈ છે. ઉપરાંત વાત કરવામાં આવે 4 થી 5 લાખ રૂપિયા માંગવામાં આવ્યા હોય ટિકિટ માટે, તેવો ક્લિપમાં ઉલ્લેખ છે. ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં આવતા જ વિરોધ સામે આવી રહ્યો છે અને કોંગ્રેસમાંથી આવેલા લોકો જે છે તેમને ટિકિટ આપવામાં આવી છે, જેના કારણે થઈને આ વિરોધ દેખાઈ રહ્યો છે. ત્યારે આપમાં ખેડાની અંદર ચોક્કસથી વિરોધના સૂર ઉઠ્યા છે. અને ગાંધી અને ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તૈયારીઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી, વિગતો આપવામાં આવી છે. બીજી તરફ દિલ્હી ખાતે કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠકની શરૂઆત થઈ ગઈ છે. દાવેદારો ત્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને આજ અંગે વિગતો મેળવીશું સંવાદદાતા અજય યાદવ પાસેથી. અજય, देखिए, निश्चित तौर पे कांग्रेस की केंद्रीय चुनाव समिति की ये दूसरी बैठक है. इसके पहले भी एक बैठक आयोजित की गई थी, जिस बैठक में कहा जा रहा है कि करीब 60 से 65 ऐसे उम्मीदवार जिनके नाम पे किसी तरह का कोई डिबेट डिस्कशन नहीं था या कह सकते हैं किसी तरह की आपत्तियां नहीं थी, उनके नाम फाइनल किए जा चुके हैं. बाकी ये कहा जा रहा है कि 90% जो सीटें हैं वो कांग्रेस स्क्रीनिंग कमेटी की तरफ से फाइनल की जा चुकी हैं, जिसे आज केंद्रीय चुनाव समिति के सामने रखा जा रहा है और माना जा रहा है कि 90% जो सीटें हैं उनको फाइनल आज कर लिया जाएगा. बाकी की बची जो 10% सीटें हैं उस पर 2 या उससे ज़्यादा के उम्मीदवार हैं और कहा जा रहा है कि जब भारतीय जनता पार्टी की लिस्ट आ जाएगी उसके बाद बाकी के 10% उम्मीदवारों का नाम उस गणित के हिसाब से फिट किया जाएगा. लेकिन पहली लिस्ट कब आएगी इसके बारे में आधिकारिक तौर पे अभी नहीं कहा गया है, लेकिन सूत्रों के हवाले से खबर आ रही है कि 7 तारीख के बाद यानी 7 नवंबर के बाद कांग्रेस पहली लिस्ट जाहिर कर सकती है. इसकी सबसे बड़ी वजह यही बताई जा रही है कि कांग्रेस की तरफ से अभी 5 अलग अलग जगहों पे गुजरात से जो यात्राएं परिवर्तन यात्राएं निकाली जा रही हैं उसमें किसी तरह का असंतोष न हो, खास करके पहली लिस्ट को देख करके, इसलिए 7 नवंबर के बाद पहली लिस्ट आएगी. लेकिन आज जब ये बैठक शुरू हुई तो उसके पहले गुजरात के कांग्रेस के कई सारे इलाकों से कई सारे लीडर्स यहाँ पे देखे गए और खास करके द्वारका से कई ऐसे कैंडिडेट, खासकर उसमें 2 अगर नेताओं की बात करें जो एक ही इलाके से थे और एक ही विधानसभा सीट से अपनी उम्मीदवारी का दावा ठोक रहे थे, लेकिन उनकी तरफ से कहा जा रहा था कि उन्हें किसी बात पे आपत्ति नहीं है, किसी को भी अगर टिकट मिले, लेकिन लोकल प्रत्याशियों को अगर टिकट मिलता है तो उन्हें किसी तरह की कोई दिक्कत नहीं है. तो फिलहाल ये बैठक चल रही है जो कांग्रेस केंद्रीय चुनाव समिति की है. 1 घंटे का वक्त बीत चुका है, माना जा रहा है कि 1 घंटे और ये बैठक चलेगी और आज अधिकतर सीटों के नामों पर केंद्रीय चुनाव समिति की फाइनल मुहर लग जाएगी. અજય, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. જ્યાં એક તરફ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીને લઈને દિલ્હીમાં કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે, બીજી તરફ તમામ મુદ્દાઓ સાથે મેનિફેસ્ટોના વચનો સાથે પરિવર્તન યાત્રા થકી જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે. આજે પરિવર્તન યાત્રા સુરત પહોંચી હતી. સુરતના અલગ અલગ વિસ્તારોમાં પરિવર્તન યાત્રા ફરી હતી, જેમાં નેતાઓથી લઈને કાર્યકરો જોડાયા હતા. વિગતો મેળવીશું સંવાદદાતા મનીષ પરમાર પાસેથી. મનીષ, જી બિલકુલ, વાત કરીએ તો ઇલેક્શનની તારીખો જાહેર થઈ ગઈ છે અને જે અલગ અલગ પક્ષો છે તે પોતાનું શક્તિ પ્રદર્શન બતાવી રહ્યા છે, ત્યારે જે કોંગ્રેસ છે તે કોંગ્રેસ પણ મેદાને આવી છે અને આ જે પરિવર્તન યાત્રા છે તે જંબુસરથી શરૂઆત કરી હતી અને આજે સુરતમાં આવી પહોંચી હતી. સુરતના અલગ અલગ વિસ્તારોમાં આ જે પરિવર્તન યાત્રા છે તેનો રથ ફર્યો હતો. વાત કરીએ તો જે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, પણ અલગ અલગ જે વિસ્તારોની વાત કરીએ તો વિસ્તારોમાં જે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો, કારણ કે કેટલાક વિસ્તારોમાં નીરસ જે રેલીમાં લોકો જોવા મળ્યા હતા, ઓછી સંખ્યામાં જોવા મળ્યા હતા. બીજી બાજુ વાત કરીએ તો જે રીતના જે પરિવર્તન યાત્રા છે તો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વખતેની જે ચૂંટણી છે તે કોંગ્રેસ જે મોટી લીટથી જીતશે તેવો દાવો કરવામાં આવ્યો છે. બીજી
બાજુ વાત કરીએ તો ત્રિપંખ્યા જંગ છેડાવવાનો છે અને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક જે પાછળ પડી રહી છે તેને લઈને ચિંતા પણ વ્યક્ત કરી. પણ હાલ જે રીતના જે કોંગ્રેસે જે આ પરિવર્તન યાત્રા કરી છે તે લોકોનો સંપર્ક કરવા માટે કરી છે, લોકસંપર્ક વધુમાં વધુ થાય તે માટે કરવા માટે આ જે પરિવર્તન યાત્રા છે હાલ સુરત પહોંચી છે અને આવનારા દિવસોમાં તેની યાત્રા છે તે ઉમરગામ સુધી પહોંચશે. જી જિજ્ઞાસા. બિલકુલ મનીષ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. બીજી તરફ કોંગ્રેસની પરિવર્તન યાત્રા આજે દ્વારકા ખાતે પણ પહોંચી હતી, જ્યાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા. થોડાક સમય પહેલાં જ હજુ બેટ દ્વારકામાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી અને કરોડ રૂપિયાનું ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવ્યું હતું, જેને લઈને પણ તેમણે સરકાર પર પ્રહાર કર્યા હતા. શું કહ્યું સાંભળીએ. અમારી વાત એટલી જ છે કે ગરીબ કોઈ પણ હોય એ આ દેશનો નાગરિક છે. જખૌમાં, બેટ દ્વારકામાં ખાલી મુસ્લિમ નહીં, હિન્દુ માછીમારીઓ પણ હતા અને વર્ષોથી રહેતા હતા. આપણો સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે કે પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ એટલે કે કુદરતના ન્યાયના સિદ્ધાંત મુજબ વર્તવું જોઈએ, જે નથી વર્તાયું. અને એક તરફી જે કામ થયું છે તો એ ક્યાં ધર્મના હતા તો હિન્દુ મુસ્લિમ બધા જ હતા ત્યાં. અને કહેવાય છે કે ગરીબની હાય ખાલી ન જાય, ભાજપે આ હાય લીધી છે એનો ભોગ બનવું પડશે. હું નથી માનતો કોંગ્રેસ પક્ષનો મતદાતા છે એ કોઈ જગ્યાએ મત નાખીને પોતાનો મત વેડફે. કોંગ્રેસને કોઈ નુકસાન નહીં થાય. અને ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને ત્યારબાદ વડાપ્રધાનની અનેક સભાઓનું આયોજન રાજ્યમાં કરવામાં આવ્યું છે. વડાપ્રધાન 6 નવેમ્બરે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને વલસાડમાં તેઓ આદિવાસી વિસ્તારમાં સભાને સંબોધવાના છે અને એટલા જ માટે અત્યારે સભા સ્થળ ખાતે પણ તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. અને આ તરફ ભાજપમાં ઉમેદવારોની પસંદગીને લઈને જ્યાં સ્થાનિક પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક અત્યારે ચાલી રહી છે, પરંતુ હવે સૌથી મોટા સમાચાર 9 અને 10 તારીખે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ મળશે, જ્યાં ઉમેદવારોના ફાઇનલ નામ જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. વિગતો મેળવીશું સહયોગી પ્રતિપાલ પાસેથી. પ્રતિપાલ. જી ચોક્કસ જિજ્ઞાસા, જે રીતે સ્થાનિક પાર્લામેન્ટરી બોર્ડની બેઠક તો અત્યારે હાલમાં ચાલી રહી છે, પરંતુ આવનારી 9 અને 10મી તારીખે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક દિલ્હીમાં મળવાની છે અને તેમાં સત્તાવાર જે નામોની છે તે જાહેરાત કરવામાં આવશે. ત્યારે હાલમાં જ્યારે વિધાનસભા ઇલેક્શનની તારીખો ડિક્લેર થઈ ગઈ છે, 2 તારીખ, 5 તારીખ અને 8 તારીખે તેનું પરિણામ આવવાનું છે. 2 તારીખે પ્રથમ ચરણનું મતદાન છે, 5 તારીખે બીજા ચરણનું મતદાન છે અને 8 તારીખે ખાસ કરીને જ્યારે પરિણામ આવવાના છે ત્યારે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તમામ જે પાર્ટીઓ છે તે એક્ટિવ મોડમાં આવી ગઈ છે અને આવનારા સમયમાં થોડા દિવસોમાં જ્યારે પ્રધાનમંત્રી મોદી પણ 6 તારીખે ફરીથી ગુજરાતનો પ્રવાસ કરવાના છે અને ઝંઝાવતી પ્રચાર તેઓના દ્વારા કરવામાં આવશે. તેમજ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ કોંગ્રેસમાંથી આવી રહ્યા છે. ત્યારે જે ઉમેદવારો છે, ઉમેદવારોની જો અગાઉ વાત કરવામાં આવે તો અગાઉ CR પાટીલ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે તે જ ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે જેઓ જીતી શકશે અને તે ઉમેદવારો તમામ અમિત શાહ તેમજ નરેન્દ્ર મોદી જ નક્કી કરે છે. તેથી કોઈએ ટિકિટની ભલામણ માટે પણ આવવું નહીં, જૂથમાં આવવું નહીં તેવું પણ જણાવ્યું હતું. જ્યારે અત્યારે હાલમાં સ્થાનિક બોર્ડની બેઠક ચાલી રહી છે અમિત શાહની અધ્યક્ષતામાં, ત્યારે તમામ જે ઝોન વાઇઝ નામો છે અલગ અલગ MLA ધારાસભ્યોના અને જે હકીકતમાં ચૂંટણી જીતી શકે છે, જેઓનું સંગઠન મજબૂત છે, તેની અત્યારે હાલમાં વાતચીત ચાલી રહી છે. ત્યારે આવનારી 9 અને 10મી તારીખે દિલ્હીમાં પણ જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે તેમાં અંતિમ જે લિસ્ટ છે તે જાહેર કરવામાં આવશે અને 14મી નવેમ્બર પહેલાં ભાજપનું પહેલું લિસ્ટ જાહેર થઈ જશે. જિજ્ઞાસા. આભાર સમગ્ર માહિતી આપવા બદલ. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે, જેમાં ઉમેદવારોના નામને લઈને મંથન ચાલી રહ્યું છે. જોકે આજે બીજો દિવસ આ બેઠકનો. બીજી તરફ આયાતી ઉમેદવારો એટલે કે પક્ષપલટો કરીને જેટલા પણ ઉમેદવારો ભાજપમાં આવ્યા છે એ લોકો તરફથી પણ ટિકિટ માંગવામાં આવી છે. આજે અલગ અલગ બેઠક ઉપર નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે. એક બેઠક ઉપર 4 થી 5 નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે. વિગતો મેળવીશું સંવાદદાતા કશ્યપ જોશી પાસેથી. કશ્યપ. અત્યારે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે તે ચાલી રહી છે અને અમિત શાહ જે છે તે એક બેઠક છે તેના રિવ્યૂ મેળવી રહ્યા છે. જે નિરીક્ષકોને મોકલવામાં આવ્યા હતા તેમની પાસેથી જે નામો આવ્યા છે અને તે નામો ઉપર મનોમંથન કરવામાં આવ્યું અને અંતે 5 નામની પેનલ છે તે તૈયાર કરવામાં આવી છે. મહત્ત્વની બાબત એ છે કે કોંગ્રેસમાંથી જે આવેલા નેતાઓ જે છે, ચાલુ ધારાસભ્યો રાજીનામું આપી અને ભાજપમાં આવેલા છે, આવા નેતાઓ જે છે તે પોતાની દાવેદારી કરી રહ્યા છે. જે પ્રદેશ કક્ષાના કોંગ્રેસના નેતાઓ હતા તેને પણ હવે ચૂંટણી લડવી છે અને અલગ અલગ વિધાનસભા વિસ્તાર જે છે તેમાં તેને પોતાની દાવેદારી અત્યારથી જ કરી દીધી હોવાની વાત જે છે તે સામે આવી રહી છે. પરંતુ
બીજેપીમાં એક સિસ્ટમ છે અને પાર્લામેન્ટરી બોર્ડમાં તમામ નામોની ચર્ચા થાય છે અને ત્યારબાદ જ તે સેન્ટ્રલને મોકલવામાં આવે છે અને ત્યારબાદ જ આ નામો છે તેની જાહેરાત કરવામાં આવતી હોય છે. પરંતુ જે પ્રમાણે માહિતી સામે આવી રહી છે તે મુજબ જો વાત કરીએ તો કોંગ્રેસમાંથી આવેલા કેટલાક નેતાઓ છે તેને ટિકિટ આપવામાં આવશે. બાકીની જે ટિકિટો છે તે ભાજપ મૂળ ગોત્રના હશે તેને જ ટિકિટ જે છે તે ફાળવવામાં આવશે. બીજી એક મહત્વની બાબત એ પણ છે કે આ વખતે કોઈ ક્રાઇટેરિયા છે તે નિશ્ચિત નહીં રહે, કારણ કે જે જીતી શકે એવા ઉમેદવાર હશે તેને જ માત્ર ટિકિટ આપવામાં આવશે. આ એક સ્પષ્ટ લાઇન સાથે અમિત શાહ જે છે તે તમામ વિધાનસભાનો ચિતાર મેળવી રહ્યા છે અને 5 નામોની યાદી છે તે તૈયાર કરાવી રહ્યા છે. બિલકુલ કશ્યપ, આજે બેઠકનો બીજો દિવસ છે. અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મળી રહી છે. આજે કયા કયા જિલ્લાની વિધાનસભા બેઠકો માટે ચર્ચા થઈ છે અને ખાસ કરીને કયા કયા સંભવિત ઉમેદવારોના નામ પણ સામે આવી રહ્યા છે અલગ અલગ બેઠક પર? બેઠકનો આજે બીજો દિવસ છે. ગઈકાલે 47 બેઠકો ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને આજે વધુ 58 બેઠકોને લઈ અને મનોમંથન છે તે કરવામાં આવી રહ્યું છે, જેમાં ગાંધીનગર શહેર, ગાંધીનગર જિલ્લો, અમદાવાદ જિલ્લાની બેઠકો, બોટાદની બેઠકો જે છે તેની ઉપર ચર્ચા કરવામાં આવી હતી. અમરેલી, નવસારી, પંચમહાલ સહિતના જે જિલ્લાઓ છે તેની જે વિધાનસભા સીટો છે તેના મુરતિયા કોણ હશે, જે નિરીક્ષકોની પાસે નામ આવ્યા છે તેમાંથી આ નામો અમિત શાહ દ્વારા તમામ નામોની વિગતો મેળવવામાં આવી રહી છે, મનોમંથન કરવામાં આવી રહ્યું છે અને તેના અંતે 5 નામની પેનલ છે તે તૈયાર થઈ રહી છે. અને બિલકુલ કશ્યપ, ખાસ કરીને 2017 બાદથી કોંગ્રેસના 12 જેટલા ધારાસભ્યો પણ ભાજપમાં જોડાઈ ગયા છે, એટલે આયાતી જેટલા પણ લોકો છે એ લોકો પણ ટિકિટની માંગ કરે છે. લાગી રહ્યું છે કે આ વખતે વર્તમાન ધારાસભ્યોના પત્તા કપાય એવી કેટલી શક્યતાઓ છે? બિલકુલ, વર્તમાન ધારાસભ્યોના ટિકિટ કપાવવાની જ્યાં સુધી વાત છે, હારે એવા સમીકરણો જે તે વિધાનસભામાં થયા હશે, સાથે જ એન્ટી ઇન્કમ્બન્સી જે ધારાસભ્યની સામે હશે તેની ટિકિટ ચોક્કસ કાપવામાં આવશે. પરંતુ એવા કેટલીક સીટો જે છે કે જેમાં પાર્ટીના નામે નહીં પરંતુ જે તે ઉમેદવાર અથવા તો ધારાસભ્યના નામે પાર્ટી જીતી રહી છે તેવા તમામને રિપીટ કરવામાં આવશે. બીજી એક મહત્વની બાબત એ પણ લક્ષમાં બીજેપી દ્વારા લેવામાં આવી છે કે ભલે કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવ્યા હોય પરંતુ તમામને ટિકિટ મળે તે હકીકત નથી. થોડા સમય અગાઉ CR પાટીલે સ્પષ્ટ શબ્દમાં કહ્યું હતું કે માત્ર 2 જ ચાલુ ધારાસભ્ય હતા કે જેને રાજીનામું અપાવી અને પાર્ટીમાં જોડવામાં આવ્યા હતા. તેમાં 2 જે ધારાસભ્યો છે તેને જ ટિકિટનું કમિટમેન્ટ આપવામાં આવ્યું છે. તેમાં વિસાવદર બેઠક અને ખેડબ્રહ્મા બેઠક છે તેનો સમાવેશ થાય છે. આ સિવાય વાત કરીએ તો કુંવરજી બાવળિયા છે તે પોતાની રીતે જીતી રહ્યા છે, જેથી તેને ટિકિટ આપવામાં આવશે. આ જ રીતે સૌરાષ્ટ્રમાંથી જે નેતાઓને તોડી અને કોંગ્રેસમાંથી તોડી અને ભાજપમાં લાવવામાં આવ્યા છે, પરંતુ હાલની સ્થિતિ મુજબ જો જીતી શકે તેવી સ્થિતિમાં હશે તો જ તેને ટિકિટ આપવામાં આવશે. બિલકુલ કશ્યપ, જોડાયેલા રહેશો. જે પ્રકારે જીતી શકે એવા ઉમેદવારોને ટિકિટ આપવા માટેની તૈયારીઓ ચાલી રહી છે અને બેઠકમાં પણ એ જ પ્રકારની ચર્ચા થઈ રહી છે. અત્યારની ચર્ચા પ્રમાણે અને જે સમાચાર સામે આવી રહ્યા છે, એક બેઠક ઉપર 5 નામો ઉપર પેનલ બનાવવામાં આવી છે, જેને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ફરીથી એ જ નામો ઉપર ચર્ચા કરવામાં આવશે અને ફાઇનલ ઉમેદવારનું નામ ત્યાં નક્કી કરવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવશે. રાજકોટ ગ્રામ્યના ઉમેદવારમાં પણ પેનલ તૈયાર કરવામાં આવી છે. અલગ અલગ એક બેઠક ઉપર 5 નામની પેનલ અત્યારે તૈયાર કરવામાં આવી છે. અમિત શાહની અધ્યક્ષતામાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી રહી છે. આવતીકાલે હજુ ત્રીજો દિવસ છે જ્યાં બાકી રહેલી બેઠકોના નામ ઉપર ચર્ચા કરવામાં આવશે. જો કે આ વખતે એક બેઠક ઉપર અનેક જેટલા દાવેદારોએ ટિકિટ માટે માંગ કરી છે. જો કે જીતી શકશે અને પ્રબળ દાવેદાર હોય એવા ઉમેદવારને આ વખતે ટિકિટ આપવા માટે ભાજપે પણ કમર કસી છે. તમામ પ્રાદેશિક કક્ષાના નેતાઓ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં જોડાયા છે અને ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ રહી છે. સંભવિત ઉમેદવારોના નામો પણ અત્યારે બહાર આવી રહ્યા છે, જેમાં એક બેઠક ઉપર લગભગ 4 થી 5 નામોના પેનલ તૈયાર કરી દેવામાં આવી છે. એ તમામ 4 થી 5 નામોના ચર્ચા કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં કરવામાં આવશે અને ત્યારબાદ 14 નવેમ્બર એટલે કે પ્રથમ તબક્કાના મતદાન માટે 14 નવેમ્બર છેલ્લી તારીખે ફોર્મ ભરવાની, એના પહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. ડીસા બેઠકના ભાજપના દાવેદારના નામોની પણ પેનલ સામે આવી. સમાચારોમાં આગળ વાત કરીએ તો મોરબી દુર્ઘટના મામલે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી સવારે નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ મોરબી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પાસેથી પણ ચાર્જ છીનવી લેવામાં આવ્યો છે. આજ અંગે વિગતો મેળવીશું સંવાદદાતા મયુર સરવૈયા પાસેથી. મયુર. જી બિલકુલ, મોરબી
ની જે દુર્ઘટના બની તેમને લઈને રાજ્ય સરકાર પણ હરકતમાં આવી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તેમાં નગરપાલિકાની પણ બેદરકારી હોય તેવું સામે આવ્યું હતું. તેમને લઈને નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે સંદીપસિંહને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમજ જે રંગરોગાન કરવામાં આવ્યું હતું હોસ્પિટલને તે મોરબી હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમને પણ અત્યારે ચાર્જ છોડાવી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જે મોરબીના જે ચીફ ઓફિસર છે તેમને કોઈ પણ સર્ટિફિકેટ આપ્યું ન હતું, તેમજ મંજૂરી પણ ન આપી હતી, છતાં પણ આ પુલ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યો હતો. તેમને લઈને 135 જેટલા લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. ત્યારે સંદીપસિંહના સસ્પેન્ડને લઈને ચર્ચાઈ રહ્યું છે કે પોલીસની પણ ગતિવિધિઓ તેજ બની છે અને સંદીપસિંહની અત્યારે ધરપકડ કરી શકાય તેવી પણ શક્યતા છે. તેમજ જે દુધરેજિયા છે મોરબી સિવિલ હોસ્પિટલના તેમને પણ અત્યારે તેમની પાસેથી ચાર્જ લઈને મેડિકલ ઓફિસરને અત્યારે આપી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે FSL છે તેમનું પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને અલગ અલગ જે પુલના જે તાર છે તેમના જે પુલના જે અવશેષો છે તેમની પાસેથી અત્યારે જે કહી શકાય છે કે તેમાં FSLના નમૂના લેવામાં આવી રહ્યા છે અને રાજ્ય સરકાર દ્વારા અત્યારે તમામ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિજ્ઞાસા. બિલકુલ મયુર, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. અને આ સાથે જ વોર રૂમ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.